નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે સ્વાધ્યાય 11.2ની રચનાઓ જોઈશું. બરાબર છે. હવે જુઓ, સ્વાધ્યાય 11.1માં જે રચનાઓ હતી આગળની, સ્વાધ્યાય 11.1ની એક જ રચના એક્ઝામમાં પૂછાશે. બરાબર છે, કારણ કે બીજી રચનાઓ છે જે હમણાં જે સિલેબસ આવ્યો ગવર્મેન્ટનો, એમાં એ રચનાઓ સિલેબસમાં છે નહીં. બરાબર છે. ઓકે, તો સ્વાધ્યાય 11.1ની ખાલી પહેલી જ રચના છે જે આપણે ચલાવી દીધી છે. બરાબર, એટલે તમારે ખાલી પહેલી જ રચના એ કરવાની. અને સ્વાધ્યાય 11.2ની 4 રચનાઓ છે સિલેબસમાં, તો એ હવે આપણે શીખીશું. બરાબર છે. હવે સૌથી પહેલી વસ્તુ કે આ બધી જ રચનાઓ જે છે એ વર્તુળના સ્પર્શકને લગતી છે. શેને લગતી છે? સ્પર્શકને. વર્તુળના સ્પર્શકને લગતી રચનાઓ છે. બરાબર, દરેક રચના. તો એ પહેલાં થોડું ધ્યાનમાં લેજો. બીજી વસ્તુ કે આ રચનાઓ જે છે, બીજી રચનાઓ પૂછાવાની છે નહીં, એટલે આ રચનાઓ બધી આઈએમપી જ કહેવાય. બરાબર છે. તો હવે આમાંથી બીજી, આનાથી બહારની બીજી કોઈ આઈએમપી રચના પૂછાય નહીં. બરાબર, તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો પહેલી રચના સ્વાધ્યાય 11.2ની શું કહે છે કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેની લંબાઈ શોધો. બરાબર, સૌથી પહેલાં શું કરવાનું કહે છે? 6 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું કહે છે. તો આ રીતે તમારે 6 સેમી ત્રિજ્યા લઈને પહેલાં એક વર્તુળ દોરી દેવાનું. તો આ 6 સેમીની ત્રિજ્યા લઈને સૌથી પહેલાં તો એક વર્તુળ દોરી દઈએ. બરાબર છે. તો આ એક વર્તુળ દોરી દઈએ. 6 સેમી ત્રિજ્યા લેવાની છે. તો આ થઈ ગયું એક વર્તુળ. બરાબર, હવે શું કહે છે? તેના કેન્દ્રથી, તો જો એનું કેન્દ્ર અહીંયા છે, આ એનું કેન્દ્ર છે. કેન્દ્રનું નામ આપી દઈએ O. શું નામ આપી દઈએ? O. તો એના કેન્દ્રથી 10 સેમી દૂર, જુઓ અહીંયા શું કીધું છે? 10 સેમી દૂર. બરાબર, તો એના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો. તો હવે એના કેન્દ્રથી 10 સેમી અંતરે એક બિંદુ લેવું પડે. તો 10 સેમી અંદર એક બિંદુ લઈ લેવાનું. બરાબર છે. તો અહીંયા એક બિંદુ આવી ગયું 10 સેમી અંતરે, અને એક રેખાખંડ બનાવી દેવાનો અહીંયાથી. તો આ બની ગયો એક રેખાખંડ 10 સેમી અંતરે. બરાબર છે. આ બિંદુને નામ આપી દઈએ P. શું નામ આપી દઈએ? P. હવે અહીંયાથી આપણે વર્તુળને 2 સ્પર્શકો દોરવાના છે. શું દોરવાનું છે? અહીંયાથી 2 સ્પર્શકો દોરવાના છે. બરાબર છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો. આની જો કાચી આકૃતિ દોરવામાં આવે તો કઈ રીતના થાય? જો આ રીતના થશે. આ વર્તુળ છે. બરાબર, ઓકે. અહીંયા થોડી મોટી દોરું છું. આ વર્તુળ છે. અહીંયાથી 10 સેમી દૂર એક બિંદુ લઈ લીધું, અને અહીંયાથી શું દોરી નાખ્યા? આના સ્પર્શકો. બરાબર છે. આવી આકૃતિ થાય. બરાબર, પણ ડાયરેક્ટ તો કંઈ સ્પર્શકો મળે નહીં. ડાયરેક્ટ તમને સ્પર્શકો થોડી મળશે. બરાબર છે. ઓકે, તો ડાયરેક્ટ તો તમને કોઈ સ્પર્શક મળે નહીં. ક્લિયર આટલું? તો હવે શું થાય આમાં? તો ડાયરેક્ટ તમને કોઈ સ્પર્શક મળે નહીં. તો સૌથી પહેલાં તો તમારે શું કરવું પડે? અહીંયા સ્પર્શક દોરવા માટે હંમેશા લંબ દ્વિભાજક દોરવો પડે. શું દોરવું પડે? લંબ દ્વિભાજક. અને લંબ દ્વિભાજક કોનો દોરવો પડે? OPનો. કોનો? OPનો. બરાબર છે. તો તમારે OPનો લંબ દ્વિભાજક દોરવો પડે. તો OPનો લંબ દ્વિભાજક કઈ રીતના દોરાય?
તો કોઈપણ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવા માટે તેના અડધા કરતાં વધારે માપ લેવાનું. તો ઓપીનો લંબ દ્વિભાજક દોરવો છે તો ઓપીના અડધા કરતાં વધારે માપ માપી લો, અડધા કરતાં વધારે લઈ લો. ચલો આ અડધા કરતાં વધારે જ થાય છે, આ લઈ લો. અને પછી વારા પરથી બંને બિંદુએથી કેન્દ્ર લઈ અને ચાપ મારો. જો આ રીતે પહેલાં ઉપર ચાપ મારો, પછી નીચે મારો. સિમ્પલ છે, બરાબર છે. ઓકે, આ રીતે. હવે અહીંયાથી ચાપ મારીએ, અહીંયા ઉપર પછી નીચે. હવે આ ચાપ છેદતો નથી તો થોડો એને લંબાવી દઈએ, લંબાવી દો અહીંયાથી, અહીંયાથી પણ એવું અને લંબાવી દો. થઈ ગયો ચાપ, બરાબર છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બંને ચાપ જ્યાં છેદે છે, આ બે બિંદુ જુઓ, આ બે બિંદુને જોડી દઈએ. તો આ તમને ઓપીનો લંબ દ્વિભાજક મળી ગયો, બરાબર છે. ઓકે, અહીંયા તમે ગમે તે નામ આપી શકો, બરાબર છે. એ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? અહીંયા કોઈ બિંદુ હોય એ નામ આપી દઈએ. હવે જુઓ શું કરવાનું છે. આ એ જે મળ્યો એને કેન્દ્ર લેવાનું. શું કોને? એને કેન્દ્ર લેવાનું અને ઓએ જેટલી ત્રિજ્યા લેવાની. કોના જેટલી? ઓએ જેટલી ત્રિજ્યા લેવાની, બરાબર છે. તો એને કેન્દ્ર લેવાનું અને ઓએ જેટલી ત્રિજ્યા લેવાની અને પછી સિમ્પલી તમારે એક વર્તુળ દોરી દેવાનું. તો એને કેન્દ્ર લઈ લો, તો જો એને કેન્દ્ર લીધું, ઓએ ને ત્રિજ્યા લો તો ઓએ જેટલી ત્રિજ્યા લઈ લેવાની. થઈ ગયું. અને પછી આ રીતે એક વર્તુળ દોરી દઈએ, બરાબર. હવે આ બંને વર્તુળ જ્યાં છેદે છે, જો આ બંને વર્તુળ ક્યાં છેદે છે? અહીંયા. તો ત્યાં આપણને સ્પર્શકો મળશે. જુઓ, તો હવે સ્પર્શકો તમે કઈ રીતના દોરશો? તો આ રીતે જુઓ, આ બંને વર્તુળ જ્યાં છેદે છે ત્યાં તમારે આ રીતે સ્પર્શકો દોરી દેવાના. શું કરવાનું? આ રીતે તમારે સ્પર્શકો દોરી દેવા. ક્લિયર? બરાબર. અને અહીંયા કંઈક નામ આપી દો. હવે પી છે, એ આવી ગયો છે તો બી, અને અહીંયા આવે સી. તો આ થઈ ગયા સ્પર્શકો, બરાબર છે. ઓકે, તો સ્પર્શકોમાં તમને ખબર પડી હશે એવી આશા રાખું છું, બરાબર છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આના મુદ્દા લખવાના છે, બરાબર. તો મુદ્દા આપણે કઈ રીતના લખીશું? જુઓ, સૌથી પહેલાં તો આપણે જે કર્યું ને એ બધું આમાં લખવું પડશે. સૌથી પહેલાં શું કરવું પડશે? જે વસ્તુ આમાં કરી છે એ બધી જ વસ્તુ આપણે લખવી પડશે, બરાબર છે. તો હવે જુઓ, ખાસ આમાં ધ્યાન આપજો. મુદ્દા કારણ કે લખવા જ પડે, મુદ્દા વગર તમને માર્ક્સ નહીં મળે, બરાબર. જો તમે મુદ્દા નહીં લખો તો તમને એના માર્ક્સ નહીં મળે, બરાબર. અને રચના કેટલા માર્ક્સમાં પૂછાય છે? 4 માર્ક્સ. કેટલા માર્ક્સ? 4 માર્ક્સ. તો એનું ખાસ ધ્યાન રાખીએ. અને મુદ્દા તો કમ્પલસરી લખવાના, બરાબર છે. તો હવે મુદ્દાની શરૂઆત કરીએ આપણે, બરાબર. મુદ્દાની શરૂઆત કઈ રીતના થશે? જો સૌથી પહેલાં આકૃતિ જુઓ ને એના ઉપરથી જ મુદ્દા લખવાના છે. જુઓ આ આકૃતિ જુઓ, બરાબર. સૌથી પહેલાં શું આવે? પક્ષ આવે. શું આવે? પક્ષ. આમાં પણ પક્ષ આવશે, બરાબર છે. તો પક્ષમાં તમે શું લખશો? બરાબર. તો પક્ષમાં તમને જે આપ્યું હોય એ લખવાનું. શું આપેલું છે? 6 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ આપેલું છે, બરાબર. તો અહીંયા લખવાનું પક્ષમાં લખવાનું કે 6 સેમી
ત્રિજ્યાવાળું વર્તુળ આપેલ છે, બરાબર. અને એના કેન્દ્રથી એક બિંદુ આપેલું છે, કેટલું? 10 સેમી. જુઓ, એ પણ આપેલું છે તમને, બરાબર. તો અહીંયા શું લખવાનું? 10 સેમી, એના કેન્દ્રથી 10 સેમી દૂર એક બિંદુ આપેલું છે જેનું માપ ઓપી બરાબર 10 સેમી થાય, બરાબર. તો પી બિંદુ આપેલ છે, બરાબર, જેનું કેન્દ્રથી અંતર 10 સેમી છે. કેટલું છે? 10 સેમી છે, બરાબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, એટલે કે ઓપી બરાબર કેટલું થાય? ઓપી બરાબર કેટલું થાય? 10 સેમી. 10 સેમી, બરાબર. હવે આપણે શું આમાં દોરવાનું શું છે? તો જે દોરવાનું છે એને કૃત્ય કહેવાય. શું કહેવાય? જે દોરવાનું હોય એને શું કહેવાય? કૃત્ય. તો શું છે કૃત્યમાં? શું આવશે? બરાબર, તો એ ખાસ ધ્યાન રાખવાનું. કૃત્યમાં શું આવે? તો કૃત્યમાં લખવાનું કે આપેલ વર્તુળના બહારના બિંદુમાંથી, આ બહારનું બિંદુ છે. કયું બિંદુ છે? બહારનું બિંદુમાંથી સ્પર્શકો રચો, બરાબર છે. આ થઈ ગયું કૃત્ય. હવે વિદ્યાર્થી મિત્રો, રચનાના મુદ્દા શું આવે છે? રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દા કઈ રીતના લખવાના? તો પહેલો મુદ્દો એવો આવે, પહેલો મુદ્દો શું આવશે કે 6 સેમી ત્રિજ્યા, બરાબર, વાળું એક વર્તુળ દોરો જેનું કેન્દ્ર O છે. 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો જેનું કેન્દ્ર શું થાય? O છે, બરાબર. હવે શું લખવાનું કે વર્તુળના કેન્દ્રથી, તમે બીજું શું કર્યું પછી? વર્તુળના કેન્દ્રથી 10 સેમી દૂર, વર્તુળના કેન્દ્રથી, કેન્દ્ર O થી 10 સેમી દૂર એક બિંદુ લીધું. શું લીધું? એક બિંદુ. કયું લીધું બિંદુ? P લો. અને રેખાખંડ OP દોરો. શું દોરો? રેખાખંડ OP રચો. પછી શું કર્યું આપણે? OP નો શું દોર્યો? લંબ દ્વિભાજક દોર્યો. તો અહીંયા લખવાનું કે રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચો જે OP ને કયા બિંદુમાં છેદે છે? એ બિંદુમાં. કયા બિંદુમાં છેદે છે? એ બિંદુમાં. જે OP ને એ બિંદુમાં છેદે છે. હવે શું કરવાનું? હવે શું કર્યું હતું આપણે? એ ને કેન્દ્ર લઈ અને OA ને ત્રિજ્યા લઈ એક વર્તુળ દોર્યું હતું. તો અહીંયા લખવાનું હવે કે એ ને કેન્દ્ર લઈ અને OA ને ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો જે કયા વર્તુળને છેદે? મૂળ વર્તુળને કયા બે બિંદુમાં છેદે છે? B અને C. કયા બે બિંદુમાં છેદે છે? B અને C. તો મૂળ વર્તુળને B અને C બિંદુમાં છેદે છે. હવે શું રચ્યું? સ્પર્શકો રચ્યા. કયા બે? PB અને PB. PB અને PC. તો અહીંયા લખવાનું કે PB અને PC રચો
બરાબર. પછી અહીંયા છેલ્લે લખી દેવાનું. આમ પીબી અને પીસી માંગેલ સ્પર્શકો છે. કેવા સ્પર્શકો છે? માંગેલ સ્પર્શકો છે. બરાબર છે. તો આ આપણા રચનાના મુદ્દા થયા વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, ખ્યાલ આવી ગયો હશે બધાને. બરાબર. તો આ રચના પૂછાય તો આપણા પૂરા માર્ક્સ આવવા જોઈએ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આગળની રચનામાં આપણે હમણાં રચના જોઈએ, એમાં એવું કીધું હતું કે એના બંને લંબાઈ માપો. સ્પર્શકોની લંબાઈ માપવાની હતી તો એ માપી લઈએ. બરાબર, ફટાફટ. જો આ સ્પર્શકોની લંબાઈ એટલે આ રીતે આમ સ્કેલ મૂકીને માપી લેવાની. જો મારે કેટલી થાય છે? 8 થાય છે મારે. 8.1 કેટલી થાય છે? 8.1. બરાબર છે. તો સ્પર્શકની લંબાઈ થાય છે 8.1. બરાબર. સેમી. એકમ લખવું પડે. એકમ શું આવે? સેમી. 8.1 સેમી. બરાબર છે. ચલો હવે આપણે બીજી રચના તરફ આગળ વધીએ. શું કહે છે? ચલો બીજી રચનામાં 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો અને તેની લંબાઈ માપો. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં સમકેન્દ્રી વર્તુળ દોરવાના છે. કેવા? સમકેન્દ્રી. એટલે આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપવાનું. કેવા વર્તુળ છે? સમકેન્દ્રી. ચલો સમકેન્દ્રી વર્તુળ કેવા હોય તો એનું એક ઉદાહરણ જોઈ લઈએ. એવા વર્તુળ કે જેના કેન્દ્ર કેવા હોય? સરખા, પરંતુ એની ત્રિજ્યા કેવી હોય? અલગ અલગ. તો આ બંને વર્તુળ કેવા કહેવાય? સમકેન્દ્રી. બરાબર છે. બંનેના કેન્દ્ર કેવા છે? સરખા, પરંતુ ત્રિજ્યા કેવી છે? અલગ અલગ. તો હવે આપણે પહેલાં તો બે સમકેન્દ્રી વર્તુળ દોરવાના છે. એક 4 સેમીનું ને એક 6 સેમી. બરાબર. તો સૌથી પહેલાં 4 સેમીનું વર્તુળ દોરી દઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં 4 સેમીનું વર્તુળ દોરી દઈએ. તો અહીંયા આ રીતે 4 સેમીનું વર્તુળ દોરી દેવાનું. આ થઈ ગયું આપણું 4 સેમીનું વર્તુળ. બરાબર. આનું કેન્દ્ર આપી દઈએ. આનું કેન્દ્ર માની લઈએ O. બરાબર. બીજું વર્તુળ દોરવાનું છે 6 સેમીનું. તો 6 સેમીનું વર્તુળ દોરી દઈએ. તો અહીંયા કેન્દ્ર લઈને બીજું એક વર્તુળ દોરી દઈએ 6 સેમીનું. બરાબર. હવે શું કહે છે જુઓ. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી, એટલે એક બિંદુ લઈ લેવાનું. બરાબર. 6 સેમી ત્રિજ્યાવાળું જે વર્તુળ છે એમાંથી એક બિંદુ લઈ લઈએ. બરાબર. ગમે ત્યાં લઈ શકાય બિંદુ. ક્લિયર. તો આપણે એક પહેલાં બિંદુ લઈ લઈએ. તો મેં અહીંયા એક બિંદુ લઈ લીધું. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પર એક બિંદુ લઈ લઉં અહીંયા. તો આ થઈ ગયું, આ બિંદુ છે. આ બિંદુનું આપણે નામ આપી દઈએ P. બરાબર. તો આ બિંદુમાંથી પ્રથમ વર્તુળના
સ્પર્શકની રચના કરો. બરાબર. તો સૌથી પહેલાં શું થશે આમાં? સૌથી પહેલાં આપણે એક લંબ દ્વિભાજક દોરી દઈએ. બરાબર છે. તો લંબ દ્વિભાજક પહેલાં દોરી દઈશું. તો આનો લંબ દ્વિભાજક પહેલાં દોરી દઈએ. તો આ લંબ દ્વિભાજક દોરવા માટે અડધા કરતાં વધારે માપ લેવાનું. આટલું સફિશિયન્ટ છે. બરાબર. ચાપ થોડા મોટા મારું છું. બરાબર, કારણ કે લંબાવા ના પડે એટલે. પછી આને ઇરેઝ કરી દેવાના. આને ઇરેઝ કરી દેવાના આ રીતે. બરાબર છે. હવે અહીંયા તમને જુઓ, આ ચાપ જ્યાં છેદ્યા, અહીંયાથી આપણે એક રેખાખંડ દોરી શકીએ. બરાબર છે. આ ચાપ બંને ક્યાં છેદે છે? જો અહીંયા. બરાબર. અહીંયાથી એક રેખાખંડ દોરી દઈએ. ક્લિયર આટલું? બરાબર. અહીંયા પણ એક બિંદુ આપી દઈએ. એ નામ આપી દો આને. બરાબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, કરવાનું શું છે? ઓને કેન્દ્ર લેવાનું છે. બરાબર. ઓને કેન્દ્ર લેવાનું છે અને ઓએ જેટલી ત્રિજ્યા લેવાની છે. આ રીતે જુઓ, ઓને કેન્દ્ર લેવાનું છે અને ઓએ જેટલી ત્રિજ્યા લેવાની છે અને એક વર્તુળ દોરી દેવાનું. બરાબર છે. ઓકે. એને કેન્દ્ર લઈને ઓએ જેટલી ત્રિજ્યા લઈને, સોરી, એને કેન્દ્ર લેવાનું, ઓએ જેટલી ત્રિજ્યા લેવાની. બરાબર. એને કેન્દ્ર લઈ, બરાબર, અને ઓએ જેટલી ત્રિજ્યા લઈને આ રીતે એક વર્તુળ દોરી દેવાનું. આ વર્તુળ આવી જશે. બરાબર છે. પછી શું કરવાનું છે? જુઓ, પછી આ બે વર્તુળ જ્યાં છેદે છે, આ બે વર્તુળ જ્યાં છેદે ત્યાં બે બિંદુઓ આપી દો, બી અને સી. અને પછી આ રીતે અહીંયા આમ જોડી દો, આ રીતે. બરાબર છે. તો આ બંને જે વર્તુળ મળ્યા તમને, પીબી અને પીસી, એ શું મળી ગયા? સ્પર્શકો મળી ગયા. શું મળી ગયા? સ્પર્શકો. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, રચનાના મુદ્દા લખવાના છે. ચલો, મુદ્દા કઈ રીતના લખીશું જોજો. મુદ્દા આપણે કઈ રીતના લખીશું? તો જો પહેલાં આકૃતિ જોઈ લો. સૌથી પહેલાં તો પક્ષ લખવાનું છે. તો રચનાના મુદ્દા, એમાં સૌથી પહેલાં શું આવશે? પક્ષ. બરાબર. ચલો, પક્ષમાં શું લખશો? કે ભાઈ બે સમકેન્દ્રી વર્તુળો આપેલ છે. બરાબર. તો અહીંયા લખવાનું કે 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળો આપેલ છે. હવે કૃત્યમાં શું લખવાનું? કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરવાની છે. શું લખવાનું? કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાંથી, વર્તુળ પરના
બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. સિમ્પલ. ચલો હવે આવે છે રચનાના મુદ્દા. તો જો પહેલો જ મુદ્દો આવે છે. કઈ રીતે આવશે પહેલો મુદ્દો? સૌથી પહેલાં શું લખશો કે 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળ દોરો. શું આવે? 4 સેમી અને 6 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળ રચો જેનું કેન્દ્ર, બંનેનું કેન્દ્ર શું હતું? O. તો જેનું કેન્દ્ર O છે. બરાબર. હવે બીજો મુદ્દો શું લખશો કે એક બિંદુ પસંદ કરો. બરાબર. મોટા વર્તુળમાંથી. તો અહીંયા લખવાનું કે મોટા વર્તુળ પર એક બિંદુ, મોટા વર્તુળ પર એક બિંદુ P પસંદ કરો અને રેખાખંડ OP રચો. કારણ કે આ બંનેને જોડવા પડશે ને, તો રેખાખંડ OP રચાશે. હવે ત્રીજો મુદ્દો શું થશે? તો ત્રીજા મુદ્દામાં લખવાનું કે રેખાખંડ OP નો શું દોર્યો આપણે? રેખાખંડ OP નો શું દોર્યો? લંબ દ્વિભાજક. તો રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રચો જે OP ને, એટલે કે રેખાખંડ OP ને કયા બિંદુમાં છેદે છે? જુઓ કયા બિંદુમાં છેદે છે? એ બિંદુમાં. તો રેખાખંડ OP ને એ બિંદુમાં છેદે છે. એના પછી શું લખશો? પછી શું કર્યું? એને કેન્દ્ર લીધું ને OA જેટલી ત્રિજ્યા લીધી અને એક વર્તુળ દોર્યું. તો એ જ લખવાનું કે એને કેન્દ્ર લઈ તથા OA જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ રચો. આ વર્તુળ કોને છેદે છે? નાના વર્તુળને છેદે છે. બરાબર. તો આ વર્તુળ નાના વર્તુળને છેદે છે. જુઓ આ જે વર્તુળ દોર્યું એ નાના વર્તુળને છેદે છે. કયા બે બિંદુમાં છેદે છે? B અને C. તો આ વર્તુળ નાના વર્તુળને B અને C બિંદુમાં છેદે છે. શું થાય છે? B અને C બિંદુમાં છેદે છે. હવે શું કરવાનું છે? સ્પર્શકો દોરી નાખો. પાંચમો મુદ્દો છેલ્લો. બરાબર. તો શું થશે હવે કે સ્પર્શકો, કયા બે સ્પર્શકો દોર્યા? PB અને PC. જુઓ PB અને PC રચો. PC રચો. પછી લખવાનું અહીંયા કે આમ PB અને PC માંગેલ સ્પર્શકો છે. કેવા છે?
માંગેલ સ્પર્શકો છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ રચના દોરી શકાય. જુઓ, બરાબર છે. આ એના મુદ્દા છે, નોટમાં લખી દેજો. મુદ્દા એકદમ સરળ ભાષામાં લખાવ્યા છે, કોઈ તકલીફ આમાં પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો લેક્ચરમાં તમને ખબર પડી હશે. નવા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.